ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વેરાની રકમ નહીં ભરનારા બાકીદારો સામે મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ટેન્કર ઓનર્સ એસોસિએશન અને ટ્રક ઓનર્સ એસોસિએશનની મિલકત પર આજે મનપાએ સીલ મારી દેવામાં આવ્યું હતું. ગત રોજ ગાંધીધામ મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગની ટીમ દ્વારા મોટા બાકીદારોની બિલ નોટિસ તથા અંતિમ નોટિસ બજવણી કરેલ હોવા છતાંય બાકી વેરા ભરવામાં ઉદાસીનતા દાખવેલ છે તેવા બાકીદારોમાં નેશનલ હાઈવે પર આવેલ ટેન્કર ઓનર્સ એસોસિએશન તથા ટ્રક ઓનર્સ એસોસિએશનના બાકીદારો સામે મિલકત વેરા વિભાગની ટીમ દ્વારા કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ સ્થળ પર મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે સમયે 3 બાકીદારોમાંથી 2 બાકીદારો દ્વારા તેઓના ટેક્સ ચૂકવણા અર્થે ચેક તેમજ એક બાકીદારે ઓનલાઈન પેમેન્ટ સ્થળ પર જ ચૂકવણી કરવામાં આવી હતી. આમ કુલ રૂપિયા 2,70,000 જેટલી રકમની વસૂલાત સ્થળ પર કરવામાં આવી. ઉપરાંત ટેક્સ વિભાગની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા બાકીદારોને મનપા દ્વારા તાકીદ કરવામાં આવી છે કે આગામી દિવસોમાં મોટા બાકીદારો સામે મિલકત ધારકોની મિલકત જપ્તી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.